જોવા માટે સવાર પડે ભગવાનું ચાલુ રોટલી બનાવી દીધી, પનીરનું શાક બનાવ્યું ઋષિ માટે, ગીરીશ માટે જોવા દીધી મોડાની ભાજી બનાવવાની એમના માટે. હજુ તો ખીચડી પડી રાતની એ વઘારવાની નાસ્તા માટે. હવે આપણે ખીચડી વગાડી દઈશું. વઘારેલી ખીચડી અને ચા. હજુ રોટલા બનાવવાના. ભાવબેન નવરા નહીં થતા. ભાવબેન રોજ રોજ કરો. બાઉ હા હું નીકળું. હું એ નીકળું છું. હા કપડા સુકવવા. અચ્છા કપડા હું તો શું કરે મશીનમાંથી કાઢવા. ત્યાં વગાડી દે તો ઉપરથી વગાડ તો કે કરે. તમે લઈ જજો. અરે વગાડ. ધોઈ જવાના ને તે. હા ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. લીધું બધું? હા ના લેવા, તાર તો બી થોડું આલું તાર જ કરી જો. દુબઈમાં જીન બગાડો. તો આ રસોડું એ બધું હજુ સાફ કરવાનું બાકી છે. મમ્મી વાત કરે ફોનમાં, મેં વાસણ ઘસી દીધા હતા. ખાલી હું જાઉં છું ક્લાસમાં, તો મમ્મી હવે આ બધું સાફ કરી દેશે. આ સોફો બી હજી સાફ કરવાનો. મમ્મી કોનો ફોન? શંભુ. શંભુ મામા? શંભુ મામાનો ફોન. હા. બરાબર. સારું, ચલો મારો ટાઈમ થઈ ગયો, હું જાઉં. સારું. તો જો હું ક્લાસથી આવી ગઈ છું, આ બંને જમવા બેઠા. ઋષિ માટે બનાવ્યું પનીરનું શાક. કેવું બન્યું ઋષિ? મસ્ત. સાચું કે? મમ્મી ખાવા બેઠી છે રોટલો અને મૂળાનું શાક. હજુ મારા માટે તો અલગ સોયાબીન બન્યું છે. મસ્ત. મમ્મી આખું કિચન સાફ કરી દીધું છે. ખાલી આ વાસણ હમણાં ઋષિ આવ્યો એટલે પછી એના થયા. બાકી બધું ટીપટોપ સાફ થઈ ગયું. ઓકે, મારું પાર્સલ બી આવી ગયું. સોફો બી સાફ થઈ ગયો. જોગી સૂઈ ગયો. જો સવારનામથી ઓનલાઈન શોપિંગ કરી અમે. જોઈએ કે હું તમને બતાવું. કિશોરનું જો પાછળથી આવો. દોરી વાળ મસ્ત ને? ગમી મમ્મી તમને? હા, બહુ જ મસ્ત. મને એક વખત પહેરવા આપજે. ઓકે. જો મારી છે પિયાનો ક્લાસ માં ગયો. હું એમ ફરી જ નહીં રહેવા દેતી. અઠવાડિયે 2 દિવસ પિયાનો ક્લાસ, 2 દિવસ એબેકસ અને 2 દિવસ ડ્રોઈંગ. કેમ કે ઘેર રહીને તારી મોબાઈલ ટીવી જોજો પડે એટલા માટે. એના માટે મેં વિચારીને બીજી જ રાખ્યો. બરાબર. જો તારે સિંગોડા લાવ્યા હતા ને તારે મેં બાફા મૂક્યા. કુકરમાં બાફત પણ કુકરમાં એની મીઠાશ જતી રહે ને એટલા માટે મેં આમ જ બાફ્યા. હજુ લગભગ બફાયા નથી એવું લાગે છે. થોડોક ટાઈમ લાગશે વાર પણ આવશે મજા. અહીં બજારમાં જે મળે ગુજરાતમાં સિંગોડા એ બાફેલા હોય, બાફ્યા વગર ના હોય. હું ખોટું નહીં બોલતી પણ સાચું ખરેખર સંધ્યા કાઢવાનું ખોટું નહીં બોલતી. પણ અત્યાર સુધી મને એવું હતું કે જે અમારા જાલમપુરા ગામમાં નદીના કિનારે જે સિંગોડા મળે છે મને એવું જાલમપુરા મમ્મીના પિયર જોડે આવી છે. હા, તો ત્યાં આગળ નદી છે, ત્યાંથી સિંગોડા લાઈન ડાયરેક્ટ આપો છે. હું એવું સમજતી હતી. કાલે મેં કૃષ્ણ કીધું તો કૃષ્ણ આ સિંગોડા કેમ આવા છે તો કે બાફા પડે. મેં કીધું ના, એ વાત ખોટી, હું માનતી જ નથી. મેં મારા સાસુનો ના માની, મારી દેરની છોકરી પોલક એની વાત ના માની, કૃષ્ણની ના માની. બસ એના ડાયરેક્ટ જ ખાવાના. પછી મેં કટ કરીને મેં ખાઈ જોયા. પછી મને એકદમ ના સારું. અત્યાર સુધી આખું કોરું શાક મમ્મીને એમ જ હતું કે ડાયરેક્ટ એ લોકો નદીમાંથી કાઢીને આપણને આપે ને આપણે ડાયરેક્ટ ખાઈએ છીએ, બાપતા નથી એમ. કોઈનું ના માની મમ્મીએ. ગિરીશના પૂછ્યું પછી કે હાસ તો જોગી નહીં ખબર હતી.
ये मेरे साथ क्या हो गया મને જ ખબર નથી જો દવા ગીરી છે બોર ખાવા માંડી પડે આહા. અરે બહુ તો હારો ઉધરસ થઈ જાય ને. મને તો ડાયરેક્ટ આપણા ખેતરમાં જે પેલા ચણી બોર આવે ને તે બોરમાં આવે ખાટા મીઠા તો લાવી દેવું કરવા તમારા માટે તો આ ખા તો દો એક તહેવાર છે એટલે આપણો રીત રિવાજ પ્રમાણે ઘરમાં લાવવા પડે એટલા માટે લાવી દીધા શેરડી લાવી કાલ શેરડી ખાજો હો હો કઠલ હોઠ હલાવી ના ચણા ઈ આપણે પડ્યા કાલે બધું ખાવાનું ચિંતા ના કરતા હું બેઠી લાય ખવડાય હા ખાવ ખાવ જો આજે પરીનું બર્થડે જો ડેકોરેશન કેવું કર્યું બતાવી દઈશું એ સાવી બેન હાય કર સાવી હાય કર હાય કર હાય કર સાવી સાવી હાય કર હાય કર કપડા બતાવો જો હું આજે ગલકા ખીચડી બનાવું ગલકા ખીચડી એટલે વઘારેલી ખીચડીમાં ગલકા નાખવાના બરાબર આ સૂકા મરચાં અને લસણ બરાબર બારી દેવાનું તેલનું ડબલું નથી તેલનું ડબલું લાવવું પડશે હા જો આ રીતના બરાબર વઘાર ફૂટવા દેવાનો મને ખાસી આવે મરચાંની સ્મેલથી જો મેં તને સિંગોડા ખોલ્યા અંદર નાખવાના ના ના ગિરીશ નાખો ભાઈ સિંગોડ બાકી બાબા એમ હા એક નંબર અઠીવરાનો હોય એવું લાગે જાલપુરા જાલમપુરાનો એવું લાગે ને મારા પિયરની વાત થાય હારું હારું બીજો બાપ હોય તમારા ગામમાં કશું મળતું નહીં ને એટલા હો આ બાજુમાં બર્થડે હતી તો પછી ઘરે આપ્યો છે નાસ્તો કેક સમોસો છે વેફર છે કેક છે સાચું બોલ હું જેમ કહું ને આપણા જેટલા ફ્લેટ્સ રોજ એક એક બર્થડે હોવી જોઈએ આપણો નાસ્તો તો થઈ જ જાય હો હે ને મેં તો ગલકા ખીચડી બનાવી એમને એમ પડી કઈ જગ્યાએ જો કેક નાખો વેફર અને કેક ની ક્રીમ એક મિનિટ ગલકા ખીચડી બની હું વાત કરું જો ગલકા ખીચડી જોડે શું ખાવાનું ખબર કે ઓ માય ગોડ અને આ શું જવામાં એમાં મેં વ્હાઈટ ખીચડી બનાવી સવારે છોકરો ચા નહીં પીતો ને એટલે છોકરાને નાસ્તો માટે હું કેવું ખબર જ્યારે કોઈ બીનું બર્થડે આવે ને મીટિંગમાં એક મિનિટ નહીં વ્હાઈટ ખીચડી ખાશે છોકરા ફોડણી ચા ભાત બનાવવાનો મહારાષ્ટ્રમાં એવું કહે કે ફોડણી ચા ભાત ફોડણી ચા ભાત અને આપણે ગુજરાતમાં એવું કહે કે વઘારેલી ખીચડી વગાડી ઓકે કોઈ બીનું બર્થડે આવે તો ત્રણે ત્રણ છોકરાને મોકલવાના એટલે ડિશ કેટલી આવે ખબર ચાર આપણે બે વાળી વચ્ચે એક ડિશ આવે અને ત્રણ છોકરાને બનાવવાના ભાત દિશા ખબર જ નતો એમ દોસી ખીચડી મૂકા બોલો હું વાત કરું ના અરે. સમોસો પણ નહીં ભાવતો ના ના કાકા અને મારા જો આજે ગલકા ખીચડી જોડે શું ખાવાનું ખબર છે? સિંગોડા રવા દે ને આ ખીચડી કોણ ખાશે રવા દે નહીં ના યાર ના ખાતી નહીં આ તો ખાલી ખોલી મૂકો અરે તું ખોલીને મને બતાવીને હું આગો પાછો થયો તો આ બધું પતી જવાનું તને બહુ કે જે વસ્તુ ભાવતું હોય ને અરે પણ રવા દે એના છોડવાની એના છોડવાની તું જાલમપુરાના તલાવમાં રહ એવું હોય ને તો જાલમપુરાના તલાવમાં બેસા શેવડાની સ્કીમ આવે ને તાણા જાલમપુરામાં રહો જો તમે જવાના ને તો તમે મારા માટે 1 કિલો સિંગોડા લેતા આવજો એના બરાબર માટે મારે જાલમપુરા જવું પડે તો જવાનું ને ઘેર ઓટો મારતો હોય મારે માન મળવાની જવું પડે તમારે હું નહીં જવાની એટલે તમારે મારા બદલીમાં તમારે એ હાજરી આપવી પડશે ચોક્કસ 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 બરાબર હા પછી મારા માસી ખરા ને જસ હા. માસી એમનો વચ્ચે ઉતરાયો
એટલે એમની ખબર જોઈને આવવાનું. ચશ્મા લઈ જવા પડે મને. ના ના ચશ્મા તો આપ્યા ડોક્ટરે. અચ્છા. બરાબર. દાલમ પર. આવું ના કરાય કામ. હું થાય કામ. બીજા બ્લોગમાં ખુશ રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ના ના મમ્મી દરબાર તુવાની બનાવ યાર તેલ તો ખીચડી જેવું જ લાગે હતા તો રોજ એક જ મિનિટ.